તાલુકાના અજાબ ખાતે કે સ્પોર્ટ્સ ક્લબ અજાબ દ્વારા નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અજાબ ગામે કે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય શ્રી કેશવ કલીમલ હારી બાપુના સ્મરણાર્થે છેલ્લા 37 વર્ષથી અજાબના યુવાનો દ્વારા કે સ્પોર્ટ્સ ક્લબના માધ્યમથી અને દાતાશ્રીઓના સહયોગથી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હતું। આ વર્ષ પણ યુવા મિત્રો સાથે મળીને સૌરાષ્ટ્રની 12 જેટલી આમંત્રિત ટીમોને બોલાવીને સરપંચ મગનભાઈ અઘેરા, સંજયભાઈ દેપાણી, રતિભાઈ વડારિયા, કવિ સાહેબ અશ્વિનભાઈ રતપરા અને અમિત લાડાણીની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારોહ કરી ટોસ ઉછાળીને ખુલ્લું મુકાયું હતું। થોડા સમય પહેલાં સરપંચ શ્રી મગનભાઈ અઘેરા દ્વારા આ સ્પોર્ટ્સ ક્લબને આર્થિક અનુદાન પણ આપવામાં આવ્યું હતું। વિનરની ટીમને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી તેમજ વિશાળ સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। તેમાં અમે ઇન્વિટેશન 12 ટીમો બોલાવી છે કે જે સૌરાષ્ટ્રની સારામાં સારી ટીમો હોય ને અમે આ આયોજન છેલ્લા 37 વર્ષથી કરતા આવીએ છીએ ને એમાં મોસ્ટ ઓફલી બધા માણસો સહકાર આપે ને ખેલાડીને બધાને એકબીજાની ભાવના જાગૃત થાય એવું અમે આયોજન કરીએ છીએ। ને અમે આ શ્રી કે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત કરીએ છીએ।